અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી ગઈ અને દરિયાના મોજામાં મારના કારણે કારનો પાછળનો ભાગ લગભગ 60% જેટલો પાણીમાં ડૂબી ગયો હતો. પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડિક્કી પણ ખુલી ગઈ હતી. કાર ફસાઈ જતા તેના માલિક કે ડ્રાઈવર દ્વારા તેને બહાર કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે કારને બહાર કાઢવા માટે વિશાળકાય ક્રેન મંગાવવાની નોબત આવી હતી. ક્રેનની મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર નંબરના આધારે તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીચ પર વાહનો લઈ જવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માલિક સામે નિયમ અનુસાર દંડ અથવા અન્ય પગલાં લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ડુમસ બીચ પર અગાઉ પણ અનેકવાર લક્ઝરી કાર અને એસયુવી લઈને આવેલા લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે. છતાં નિયમોના ધજાગરા ઉડાડવાનું યથાવત રહેતા પ્રશાસનની ચિંતા વધી છે.